अन्य समाचार वडोदराथी पशु मालिको बन्या छे बेफाम। रखड़ता ढोरने पकड़वा गयेला कोर्पोरेशनना स्टाफ पर हुमलो कर्यो। जानथी मारी नाखवानी धमकी पण आपी। पालिकाना कर्मचारीओ साथे गाळागाળી पण करी। तो आरोपीओ कोर्डन करेली गायो भगाડીને લઈ ગયા। બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લીના મેઘરજમાં દબાણ હટાવવાની કામગીરી ઇપલોડા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। 16 થી વધુ નાના મોટા દબાણ દૂર કરાયા છે। ગામના મુખ્ય માર્ગ પરનું દબાણ દૂર કરાયું છે। નવા બનનારા વિકાસ પથના દબાણો હટાવાયા છે। દબાણના કારણે પાકા રસ્તાનું કામ પણ બંધ હતું। લાંબા સમયથી પાકા રસ્તા પરના દબાણનો પ્રશ્ન યથાવત હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખીને શહેરમાં આવેલા જર્જરિત મકાનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। પાલિકા દ્વારા આશરે 40 જેટલા મકાન માલિકોને નોટિસ પાઠવી જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી। તે દરમિયાન અત્યંત જોખમી સ્થિતિમાં આવેલા 3 જર્જરિત મકાનોને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યા। ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। જે 20 મકાનો છે એમને કડક નોટિસ આપવામાં આવેલી છે અને 20 માંથી આજ સુધીમાં જે વધારે સંવેદનશીલ ને અતિ જર્જરિત હતા એવા 3 મકાનો ઉતારી લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ જે જર્જરિત મકાનો છે એમની સામે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને કોઈ સામાન્ય લોકોને કે પડોશીઓને નુકસાન ના થાય। વડોદરામાં બેનર પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ઇન્ડિયન હોકર્સ એલાયન્સના પાલિકા કચેરી વિરોધ લારી ગલ્લા ધારકો સાથે રજૂઆત કરવામાં આવી। 14 રસ્તાઓ હોકિંગ ઝોન જાહેર કરાતા વિરોધ થયો છે। સર્કલથી 30 મીટર દૂર લારી રાખવા પાલિકાનો આદેશ છે તો સમય મર્યાદાનો હોકર્સે ઉગ્ર વિરોધ કર્યો છે તો બેનર પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। નર્મદા જિલ્લાની 700 થી વધુ આશા વર્કર બહેનો જેઓ સગર્ભાથી માંડીને અનેક મહત્વની આરોગ્યલક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને 3 મહિનાથી મહેનતાણું નથી મળી રહ્યું, જેને લઈને રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પગાર યોગ્ય સમય પર મળે અને ઇન્સેન્ટિવમાં વધારો થાય તેવી માંગ કરી હતી। આ અંગે આરોગ્ય અધિકારીએ 3 મહિનાથી ઇન્સેન્ટિવ મહેનતાણું મળ્યું નથી એ સ્વીકાર્યું હતું। તેનું કારણ જણાવ્યું હતું કે સિસ્ટમમાં ફેરફાર થયો હોવાથી મોડું થયું છે, તેમાં થોડી વાર લાગશે, હવે પછી રેગ્યુલર થઈ જશે। પગાર સમયસર ન મળતા આશા વર્કર બહેનો મુશ્કેલીમાં મુકાયા છે। અમારી માંગણીઓ આજે 3 મહિના થયા, આશા બહેનોનો પગાર ચૂકવવામાં આવેલ નથી। આશા બહેનોને 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે પણ સમયસર મળતા નથી। આજે નવેમ્બર ડિસેમ્બરથી આવું જ ચાલે છે। તો પણ અમને એ લાભાર્થી બોલાવે એટલે અમારે 108ની જેમ કદાચ આશા બહેનોનું નામ 108 હોત તો સારું રહેત, એટલે અમને 108ની જેમ દોડાવી રહ્યા છે પણ અમારા પગારમાં હજી અત્યારે શૂન્ય છે અને 6 મહિનાથી અમારો પગાર દર 3 મહિને થાય છે અને જો કદાચ મોટા અધિકારી હોય એમને દર મહિને પગાર મળતો હોય તો આશા વર્કર બેનને એકલો જ કેમ અન્યાય? ગરુડેશ્વર અને તાલુકાની આશા બહેનો મળવા માટે આવ્યો છે અને મેમોરેન્ડમ જે એમણે આપ્યું એ પ્રમાણે એમના પગાર ન મળવાનો પ્રશ્ન, ઇન્સેન્ટિવ જે છે એ નથી મળ્યું 2-3 મહિનાથી, એવી રજૂઆત એમની છે। પંચમહાલના ગોધરામાં વારંવાર વીજળી ગુલ થતા સિનિયર સિટીઝન ગ્રુપ આકરા પાણીએ થયું છે। લો વોલ્ટેજથી વીજ ઉપકરણો બગડતા વડીલોમાં ભારે આક્રોશ છે। આ મુદ્દે વડીલોએ MGVSL કચેરી સુધી પ્લે કાર્ડ સાથે રેલી યોજી હતી। તેમણે અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો કર્યા હતા। એક વડીલે તો કંટાળીને આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આગામી દિવસોમાં સામાન્ય પવનમાં પણ વીજળી જશે તો કચેરી ઘેરાવની ચેતવણી અપાઈ છે। બીજી તરફ અધિક્ષક ઇજનેરે ગત સપ્તાહે જેટકોમાં શોર્ટ સર્કિટના કારણે સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતું। તેમણે ટૂંક સમયમાં 2 નવા સબસ્ટેશન ઊભા કરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની ખાતરી આપી છે। જે ગોધરા શહેરને બાંધણી ઉપર વારંવાર ભૂલ થઈ જાય છે, એના માટે
અમે એક સિનિયર સિટીઝને નક્કી કર્યું હતું કે પ્રજાના હિત માટે અને વારંવાર જે ઉપકરણોથી જે થતું નુકસાન, ફ્રીજ, ટીવી ને આ બધા નુકસાન મોટા પાયે થાય છે, એમાં અમે પણ ભોગ બનેલા છે. ગોધરા શહેરમાં ટૂંકું વાવાઝોડું આવે અથવા વરસાદ પડે તો વારંવાર વીજળી જતી રહે છે. આ માટે ગોધરા શહેરને પડતી હાલમારી માટે અમે આજે સિનિયર સિટીઝનો દ્વારા એક આવેદનપત્ર ગુજરાત વિદ્યુત બોર્ડના ઉચ્ચ અધિકારીને આપ્યું હતું. ગોધરાના ધારાસભ્ય દ્વારા પણ ગોધરા શહેરને એક નવું સબસ્ટેશન મળે તે માટે પત્ર લખેલો છે, તે મંજૂર બી થઈ ગયો છે. તેથી ટૂંક સમયમાં ગોધરા શહેરને આ હાલમારીમાંથી કદાચ છુટકારો મળશે અને નહીં મળે તો અમે આના અંગે ઉગ્ર આંદોલન આપીશું. આજ રોજ 8/6/26ના રોજ બામરોલી રોડ ગોધરા ખાતેથી રહીશો આવેલા હતા. એમને જે આવેદન આપ્યું એ બાબતે તારીખ 2/6/26ના રોજ જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટોટલ 8 પેનલો, ફીડરની પેનલો બળી ગઈ હતી. જેના ભાગરૂપે અમારા તરફથી જેટકોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર જોડે કોઓર્ડિનેશન કરી અને રાત્રે આ પેનલો મંગાવી લેવામાં આવી હતી અને જેનું કામગીરી બીજા દિવસે પૂર્ણ કરી અને પાવર રાબેતા મુજબ કરી દેવામાં આવેલ હતો. ગાંધીધામથી એક ચોંકાવનારો અને અનોખો વિરોધ સામે આવ્યો છે. ગાંધીધામના એક જાગૃત વેપારીએ કચરો સાફ ન થતા એ જ કચરો ઉપાડીને સીધો મહાનગરપાલિકાની કચેરી ભેગો કરી દીધો. સમગ્ર ઘટના ગાંધીધામ શહેરના જાણીતા બેન્કિંગ સર્કલ વિસ્તારની છે. અહીં આવેલા અર્પિત સેન્ડવિચના સંચાલક અર્પિત વાઘાણી પોતાના વ્યવસાય સ્થળ નજીક લાંબા સમયથી એકત્ર થતા કચરાથી પરેશાન હતા. અર્પિતભાઈના જણાવ્યા અનુસાર તેમણે અગાઉ ઘણી વખત મહાનગરપાલિકા તંત્ર સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી અને ઓનલાઈન ફરિયાદોના તાળા પણ લગાવ્યા, પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. રોજની આ માનસિક અને આર્થિક પરેશાનીથી કંટાળીને અર્પિત વાઘાણીએ ગાંધીધામ નગરપાલિકાને જગાડવા માટે એક અનોખો કિમિયો અપનાવ્યો. તેમણે આસપાસનો તમામ કચરો એકઠો કર્યો અને ગાડીમાં ભરીને સીધો પહોંચી ગયા મહાનગરપાલિકા કચેરીએ. કચેરીના આંગણે કચરો ઠાલવીને તેમણે તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળો અને સ્થાનિકોમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. એક સક્રિય જનપ્રતિનિધિના આત્મઘાતી પગલાથી પરિવાર અને સાથી નગરસેવકો સ્તબ્ધ થઈ ગયા છે. સવારે રેલવે ટ્રેક નજીક પોતાનું વાહન પાર્ક કર્યું અને ત્યારબાદ ત્યાંથી પસાર થતી ટ્રેન સામે કૂદી પડ્યા. ટ્રેનની અડફેટે આવતા જ તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેમનો મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં હજુ સુધી આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. અમને એ હકીકત જાણવા મળેલ નથી કે એને કયા કારણોસર આ સુસાઇડ કરેલું છે, એનું પારિવારિક કારણ છે કે પછી આર્થિક કોઈ કારણ છે કે અન્ય કોઈ પણ કારણ છે, એ બાબતની હજુ સુધી અમને જાણ થયેલી નથી. જે વ્યક્તિ દીપકભાઈ છે, જે મરણ ગયેલા છે, એમનો મોબાઈલ ફોન હાલ એમના પરિવારના સદસ્યો જોડે છે. એ મોબાઈલમાં અમે જ્યારે એને તપાસ માટે રિકવર કરીશું એમની પાસેથી, ત્યારબાદ એમાંથી કોઈ એમની અંગત બાબતો કોઈ હોય એની અમને જાણકારી મળશે તો એ દિશામાં અમે આગળ તપાસ કરીશું. વડોદરાના સયાજીપુરા, સરદાર એસ્ટેટ અને નાલંદા પાણીની ટાંકીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની હોવાનો આક્ષેપ છે. પૂર્વ ઝોનમાં નાગરિકોને પાણી પહોંચાડવા માટે છોટુ મધુકર પાટીલ નામના કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે, જેના 39થી વધુ ટેન્કરો દોડી રહ્યા છે. વિપક્ષના કોર્પોરેટર આશિષ જોશી